એસએચ ગજેરા કેમ્પસમાં અનોખી રીતે 31ના દિવસે ઉજવણી કરાઈ તે સાથે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો। અમરેલીમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શાળાના પ્રાથમિક શાળાના ગુજરાતી તેમજ મિશ્ર અને અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે આદર અને સંસ્કારનું નાનપણથી સિંચન કરવામાં આવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના ગીત, સ્વાગત ગીત તેમજ ડાન્સ કૃતિ રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ કેમ્પસ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે હાલના આધુનિક યુગમાં મોબાઈલના ઉપયોગથી માતા-પિતા બાળકો સાથે ઓછો સમય ફાળવે છે, જેથી આવનારી પેઢી વિદ્યાર્થીઓમાં વધી રહેલા ડિપ્રેશન તેમજ આત્મવિશ્વાસના અભાવ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે, જેથી માતા-પિતા અને બાળક વચ્ચેનું ખરા અર્થમાં વસુદેવ કુટુંબની ભાવના જળવાય તેવો સંદેશો વાલીઓને આપ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત બાળકો દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે માતા-પિતા અને દાદા-દાદીનું પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્મકુમારીમાંથી કિંજલ દીદી, કંચન દીદી, પ્રીતિ દીદી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા। આવી રીતે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો જાળવી 31ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે શ્રીમતી એસએચ ગજેરા પ્રાથમિક શાળા અને ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તેમજ મિશ્ર માધ્યમના વિદ્યાર્થીઓ જેઓ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરે છે તેઓના માટે 31 ડિસેમ્બર આજરોજ વડીલ વંદના કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન થયું અને આ આયોજનમાં 500 જેટલા વિદ્યાર્થીઓ, વડીલો અને ભાગ લીધો હતો। અને આ કાર્યક્રમ એના માટે કર્યો હતો કે જે આપણે ભારતીય સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવા અને તેને આપણા ઘરેથી ન જ કે ભારતીય સંસ્કૃતિના સંસ્કાર જળવાઈ રહે એવા ઉદ્દેશ સાથે વડીલોની પૂજા કરવામાં આવી। જે વિદ્યાર્થીઓ છે તેઓએ માતા પિતાની, દાદા દાદીની પૂજા કરી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતા મળી છે। અને આવી જ રીતે આવા કાર્યક્રમો થકી અભ્યાસ સાથે આપણે સંસ્કારો પણ વિદ્યાર્થીઓમાં આપી શકીએ તે માટે આ જે સ્ટાફ છે પ્રાથમિક શાળાનો તેઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી, મેનેજમેન્ટ વતી વસંતભાઈ ગજેરાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે કે આવી રીતે વાલીઓ પણ ઇન્વોલ્વ થાય અને બાળકોના ઘડતર માટે સૌ સહિયારા પ્રયત્નોથી ખૂબ જ સારું એવું કરી શકીએ તે માટે સૌને અભિનંદન પાઠવેલા છે અને આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામનો આભાર।